તો નવા વર્ષની સાથે ગુજરાતની અંદર પોલીસ વડામાં પણ અત્યારે હાલ મોટા બદલાવો થઈ રહ્યા છે। નવા ગુજરાતના પોલીસ વડા સામે આવ્યા છે। આપને જણાવી દઈએ કે તેમનું ભવ્ય સ્વાગત કરવાની સાથે તેમને સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સાથે ગુજરાતના નવા ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવના નામની જાહેરાત કરવામાં આવી છે। આજે વિકાસ સહાયનો એક્સટેન્શન સાથે કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયો છે। તો વર્ષના છેલ્લા દિવસે ગુજરાતને ડોક્ટર KLN રાવના રૂપમાં નવા ડીજીપી મળ્યા છે। તમને જણાવી દઈએ કે જ્યારે ડોક્ટર KLN રાવ 1992ની બેન્ચના IPS અધિકારી છે। નોંધનીય છે કે રાવ હાલમાં CID ક્રાઇમમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ ઉપરાંત GS મલિકના કરતા ડોક્ટર KLN રાવ સિનિયર છે। તો KLN રાવના નિવૃત્તિને જ્યારે 22 મહિનાનો સમય બાકી છે। મને ચાર્જ ડીજીપી ગુજરાત રાજ્યને મને સોંપ્યું છે। હું ખૂબ ખૂબ આભારી છું સરકારના મારા કામગીરી ઉપર વિશ્વાસ રાખીને એક જવાબદારી મને સોંપી છે અને હું આશા રાખું છું આવતા દિવસોમાં ગુજરાત રાજ્યને સુખાકારી સલામતી આપવામાં મારી જે કંઈ ભૂમિકા હશે એ સંપૂર્ણ રીતે આપવા માટે હું તૈયાર છું અને જે રીતે વિકાસ સહાય સાહેબ 3 વર્ષ ત્યાં પૂરા કરી આજે નિવૃત્ત થઈ રહ્યા છે અને એ જે કાર્યક્રમો એ લોકો શરૂ કરી છે એને અમે આગળ વધાવશું અને ખાસ કરીને ગુજરાતના સલામતી સુખાકારી પ્રજા માટે અમે તમામ પ્રયત્નો કરશું। અમારા ફોકસ એરિયા એ રહેશે કે જે ગુનેગારો છે એના ઉપર નિયંત્રણ રાખે, કંટ્રોલ રાખે અને જે તો ધોરાજીથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના